ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે એના માટે આપણી પાસે કોઈ આઈડિયા છે? શિક્ષણ માટે પણ છે, જે અત્યારે હાલમાં કોલેજ જે આપણે બની છે, જી, તો એક તો કોલેજ આપણે સાયન્સ કોલેજ બની છે. બરાબર. તો આપણે વિરંગામમાં જે આર્ટ્સ કોલેજ છે, તો શરૂઆતમાં જો આપણે અહીંયા આર્ટ્સ કોલેજ શરૂઆતમાં બને, બરાબર. ડાયરેક્ટ સાયન્સ બની છે એટલે લોકો અચકાય છે. બીજું કે ગુજરાત યુનિવર્સિટીનું મહત્વ વધારે છે, લોકો એવું માને છે. તો ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ગામની અંદર બને તો વધારે સારું, જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીનું પણ વધારે છે. જી, અને એવું બની શકે કે ચલો આગળ, એ તો તમે પબ્લિક કહે છે બધી, પણ દાંતીવાડા યુનિવર્સિટી છે, આણંદ નડિયાદ યુનિવર્સિટી છે, જી, 2-3 યુનિવર્સિટી છે. કેમ કે મારા જીજાજી પ્રોફેસર છે દાંતીવાડામાં, એટલે મને ત્યાંનું સિચ્યુએશન ખબર છે કે દાંતીવાડામાં કેટલું આગળ પડતું છે. લોકો એડમિશન લેવા પડાપડી કરે છે. બરાબર. તો જે કોલેજ બને છે એમાં પણ જો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ના બને અને ગવર્મેન્ટ કોલેજ બને તો જે આર્થિક રીતે જે પછાત લોકો જે છે, જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજ આજે એવું કહેવત છે કે કોઈ પણ છોકરીને કે છોકરો જોઈએ છે તો એમ કે ગવર્મેન્ટ જોબ છે. બરાબર. બરાબર. એને જ મેરેજ થયા પછી એમ કે તમારા છોકરાને અહીંયા એક્ઝામ્પલ તરીકે મહાત્મા ગાંધીમાં એડમિશન અપાવવાનું છે, તો કે ના, પ્રાઇવેટમાં અપાવો. એ વખતે ગવર્મેન્ટ જોબ ક્યાં ગઈ? બરાબર. એટલે અડધું તો આપણે પબ્લિક જ, જી, જો ગવર્મેન્ટ જોબને તમે સમજો છો કે સામે તમે રિલેશનવાળા ગવર્મેન્ટ જોબ લેવો છો, તો પછી એનું પણ કંઈક વર્ચસ્વ તમે રાખો ને. જી, આજે તમે પ્રાઇવેટમાં છોકરાને મૂકો છો, એનું કારણ તમે પ્રાઇવેટ દવાખાનામાં જાઓ છો, એનું કારણ તમને વિશ્વાસ નથી સરકાર ઉપર. લાઇબ્રેરી ગામમાં એક સાર્વજનિક બનવી જોઈએ કે નહીં? લાઇબ્રેરી પણ બનવી જોઈએ. આપણા માંડલ ગામમાં એક લાઇબ્રેરી કે જ્યાં અત્યારે લોકો છોકરાઓ ભણે છે, જી, જે સાંજે આવી અને અત્યારે શું છે, દરેક જગ્યાએ મોબાઈલ, ટ્રાફિક, મ્યુઝિક બધું હોય છે, એટલે એમને એકાંતપણે વાંચવા માટે જોઈએ એવું શાંત વિસ્તારમાં એક લાઇબ્રેરી બનાવવી જોઈએ. જી. છોકરાઓને ગામના લોકો જે છે સાહેબ, એ રોડ માંગે છે, રસ્તાઓ માંગે છે, અનેક માંગણીઓ લઈને જાય છે, બરાબર છે. પણ આજ દિન સુધી ગામના લોકો એ વાતને કેમ મહત્વ નથી આપતા કે એ લોકો લાઇબ્રેરી માંગવા જાય, અને અધિકારીઓ પાસે એવું કેમ નથી કહેતા કે અમારે લાઇબ્રેરી જોઈએ છે, રોડ નહીં હોય તો ચાલશે? એ આપણો વાંક કહેવાય. એ જાગૃતિનો અભાવ કેમ છે જાગૃતિ ગામમાં? એ આપણામાં જાગૃતિ નથી.